દામનગર પટેલવાડી ખાતે ભવાની જેમ્સના મોભી મામા શાહ મંજીભાઈ ધોળકિયાનું આગમન થતાં ભવ્ય સત્કાર કરાયો હતો। દામનગર લેવા પટેલ સમાજ ટ્રસ્ટી અગ્રણીઓ કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં પટેલવાડીના નવીનીકરણના પ્લાન એસ્ટિમેટની હાડી આર્થિક મદદની તૈયારી દર્શાવે છે। વર્ષો પૂર્વે વાડીના નિર્માણમાં પથ્થરના દાતા રતન મંજીભાઈ રૂડાભાઈ ધોળકિયાએ જૂની સ્મૃતિઓ વાગોળી આગેવાનોને યાદ કર્યા હતા। દામનગર શહેરમાં થતી અનેકવિધ સેવા પ્રવૃત્તિથી પૂર્ણ અવગત હોવાનું જણાવ્યું હતું। અહીં ખૂબ સ્વયંસેવી કાર્યકરોની ફોજ હોવાથી પરિચિત છું તેમ જણાવ્યું હતું। પટેલવાડીના જીર્ણોદ્ધાર અંગે પ્લાન એસ્ટિમેટની હાડી જરૂરી સૂચનો કર્યા હતા। ભવિષ્યની દૂરદેશી 50 વર્ષ પછીની જરૂરિયાતોને ધ્યાને લઈ વાડીના નિર્માણ અંગે માર્ગદર્શન આપ્યું છે। વર્ષો પૂર્વે વાડી નિર્માણમાં મંજીભાઈ ધોળકિયાએ પોતાના માતા પિતા અને પરિવારના નામે આપેલ યોગદાન અને પોતાના સગા સ્નેહીઓના યોગદાનની નોંધ તકતીઓની હાડી દાતાને દિલેરીની સુંદર નોંધ બદલ દામનગર પટેલ સમાજના અગ્રણી પ્રત્યે ખુશી વ્યક્ત કરી છે। દામનગર 30 વર્ષ જૂનો વાડીની ઓફિસમાં ભવાની જેમ્સ દ્વારા પ્રસિદ્ધ કેલેન્ડર તસવીર જોઈ પ્રશંસા વ્યક્ત કરી હતી। પટેલવાડીના દરેક વિભાગો વ્યવસ્થા નિહાળતી સ્થાનિક અગ્રણીઓની મહેનત સમાજ પ્રત્યેની ઉદાત્ત ભાવના બદલ આભાર વ્યક્ત કર્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે નટવરલાલ ભાટિયા, દામનગર।